નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી પુસ્તક વિશે જે માત્ર પુસ્તક નથી પરંતુ જીવનને અંદરથી હલાવી દે તેવી આધ્યાત્મિક અનુભૂતિ છે. અને એ પુસ્તક છે આચાર્ય વિનોબા ભાવેએ લખેલું ગીતા પ્રવચન. ભગવદ્ ગીતા વિશે દુનિયામાં હજારો પુસ્તકો લખાયા છે, પરંતુ ગીતા પ્રવચનની વિશેષતા એ છે કે અહીં ગીતા માત્ર શાસ્ત્ર તરીકે નહીં પરંતુ જીવનની કળા તરીકે રજૂ થાય છે. વિનોબા ભાવે કોઈ પરંપરાગત પંડિતની જેમ ગૂંચવાયેલા શ્લોકો કે જટિલ ભાષામાં વાત નથી કરતા. તેઓ એટલી સરળ ભાષામાં ગીતા સમજાવે છે કે સામાન્ય માણસ પણ પોતાના જીવન સાથે તેનો સીધો સંબંધ અનુભવી શકે. આ પુસ્તક મૂળ રીતે તો પ્રવચનનો સંકલ્પ છે જે વિનોબા ભાવેએ ધુલિયા જેલમાં કેદીઓ સમક્ષ આપ્યો હતો. અને વિચારો તો જરા, એક જેલ જેવી જગ્યા જ્યાં સામાન્ય રીતે નિરાશા હોય છે ત્યાં ગીતા જીવનનો પ્રકાશ બની જાય છે. આ વાત જ પુસ્તકને અનોખું બનાવે છે. પુસ્તક વાંચતા એવું લાગે છે કે કોઈ મહાન ગુરુ આપણી સામે બેઠા છે અને ધીમે ધીમે જીવનના પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. પુસ્તકની સૌથી મોટી શક્તિ તેની સાદગી છે. વિનોબા ભાવે ગીતાને ધર્મગ્રંથ તરીકે મર્યાદિત નથી કરતા. તેઓ બતાવે છે કે ગીતા દરેક મનુષ્ય માટે છે, ભલે તે વિદ્યાર્થી હોય, કર્મચારી હોય, ખેડૂત હોય કે જીવનમાં સંઘર્ષ કરતો સામાન્ય માણસ. તેઓ ખાસ કરીને કર્મયોગ પર ભાર મૂકે છે. તેઓ કહે છે કે જીવનમાંથી ભાગવું આધ્યાત્મિકતા નથી, પરંતુ કર્મ કરતા કરતા આંતરિક શાંતિ મેળવવી એ સાચો યોગ છે. આજના યુવાનો માટે આ વિચાર ખૂબ મહત્વનો છે, કારણ કે આજે લોકો કામના દબાણ, ભય, તણાવ અને સ્પર્ધામાં જીવી રહ્યા છે. આવી સ્થિતિમાં ગીતા પ્રવચન આપણને શીખવે છે કે પરિણામની ચિંતા કરતા કર્મના શ્રેષ્ઠતા લાવો. પુસ્તકમાં વિનોબા ભાવે અર્જુનના સંઘર્ષને આજના યુવાનના માનસિક સંઘર્ષ સાથે જોડે છે. અર્જુન યુદ્ધ મેદાનમાં ગૂંચવાઈ જાય છે અને આજે માણસ જીવનના મેદાનમાં ગૂંચવાઈ જાય છે. ફરક માત્ર સમયનો છે. પ્રશ્નો તો એ જ છે: શું કરવું, કેમ કરવું, જીવનનો અર્થ શું છે? અને અહીંથી ગીતા શરૂ થાય છે. પુસ્તકની બીજી સુંદર બાબત એ છે કે તેમાં કોઈ અંધશ્રદ્ધા કે ડર આધારિત ધાર્મિક નથી. વિનોબા ભાવે ગીતા દ્વારા આંતરિક સ્વતંત્રતાની વાત કરે છે. તેઓ મનુષ્યને વિચારતા શીખવે છે. જે ઘણા સ્થળે તેઓ એટલી ઊંડી વાત ખૂબ સરળ રીતે કહી જાય છે કે વાંચનાર થોડીક વાર માટે શાંત થઈ જાય છે. જેમ કે તેઓ સમજાવે છે કે સાચો સંન્યાસ કપડાં બદલવાથી નથી આવતો, પરંતુ મનની શક્તિ બદલવાથી આવે છે. વિચાર આજના સમયના ખૂબ પ્રાસંગિક છે, કારણ કે આજે લોકો બહારથી આધ્યાત્મિક દેખાવા માંગે છે પરંતુ અંદરથી અસ્વસ્થ છે. ગીતા પ્રવચન આપણને અંદર જોવા મજબૂર કરે છે. હવે જો પુસ્તકની ભાષાની વાત કરીએ તો તે અત્યંત સરળ, મધુર અને પ્રવાહી છે. એવું બિલકુલ લાગતું નથી કે કોઈ ભાર તત્વજ્ઞાન વાંચવા રહ્યું છે. અને કદાચ આ જ કારણે છે કે પુસ્તક સામાન્ય માણસથી લઈને મોટા વિચારો ધરાવતા લોકો સુધી બધાને સ્પર્શી જાય છે. પુસ્તક વાંચતા એવું લાગે છે કે ગીતા કોઈ દૂરનું પ્રવચન નથી, પરંતુ આજના જીવન માટેનું માર્ગદર્શન છે. જે કે પુસ્તક વિશે એક સત્ય વાત પણ કહી શકાય કે જો કોઈ વ્યક્તિ માત્ર ઝડપી મનોરંજન માટે વાંચે છે તો કદાચ તેને આ પુસ્તક ધીમું લાગે, કારણ કે આ પુસ્તક વિચાર માંગે છે, અંદર ઉતરવાની તૈયારી માંગે છે. આ પુસ્તક સ્ક્રીલિંગ માટે નથી, અને કદાચ આજના સમયમાં આ જ તેની સૌથી મોટી જરૂરિયાત છે. વ્યક્તિ જેટલું ઊંડું વિચારે છે, પુસ્તક તેટલું વધુ ખુલે છે. મારા મત મુજબ ગીતા પ્રવચન માત્ર ગીતા સમજાવતું પુસ્તક નથી, પરંતુ મનુષ્યને પોતાના જીવન સાથે જોડતું દર્પણ છે. આ પુસ્તક તમને ઉદ્દેશ્ય નથી આપતું, પરંતુ આપણને આપણી અંદરના પ્રશ્નો સામે ઊભા કરે છે. જો આપણે જીવનમાં સ્પષ્ટતા શોધી રહ્યા છીએ, મનની શાંતિ ઈચ્છીએ છીએ, કર્મ અને આધ્યાત્મિકતાની વચ્ચે સંતુલન સમજવા માંગીએ છીએ, તો આ પુસ્તક ચોક્કસ વાંચવા જેવું છે. અંતમાં એટલું જ કહીશ કે ગીતા પ્રવચન એ એવું પુસ્તક છે જે એક વખત વાંચવાથી પૂરું થતું નથી. જીવનમાં
દરેક પડાવે તેનો અર્થ બદલાતો જાય છે. કદાચ આ જ કોઈ મહાન પુસ્તકની ઓળખ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે ભગવદ્ ગીતા વિશે તમારા મનપસંદ વિચારો કયા છે. ધન્યવાદ.